આજે હું લઈને આવી છું ગાંધીનગરની નજીક આવેલા અડાલજમાં સ્થાપિત થયેલ ત્રિમંદિરનો વિડીયો. આ મંદિરનો વિડીયો કે જે તમે ઘરે બેઠા જોઈ શકો, દર્શન કરી શકો અને ઘણું બધું પ્રેરણાદાયક શીખી શકો. અને હું ડેફિનેટલી શ્યોર છું કે આ વિડીયો જોયા પછી તમે એકવાર તો અહીં આવશો જ. તો વિડીયોને અંત સુધી અચૂકપણે જોજો. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. આ મંદિરનો એન્ટ્રી ગેટ છે. અહીં પાર્કિંગની પણ સારી સુવિધા છે. મંદિર મેઇન રોડની નજીક હોવાથી જે દૂરથી ટ્રાવેલ કરીને આવતા લોકો માટે પણ ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી અવેલેબલ રહેશે. મંદિરમાં એન્ટ્રી કરતાં જ સામેની સાઈડ તમને ઉપર જવા માટેનો રસ્તો દેખાશે અને ડાબી જમણી બંને બાજુ સુંદર ગાર્ડન બનાવેલું છે. અમે અહીં રવિવારના 5 વાગ્યાની આસપાસ ગયા હતા, જ્યારે લોકો ઓછી સંખ્યામાં હતા. પણ જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ આરતીના સમયના કારણે ભીડ પણ વધવા લાગી. તમારે મંદિરને જો શાંતિથી નિહાળવું હોય અને દર્શન કરવા હોય તો હું રેકમેન્ડ કરીશ કે સાંજના 4-5 વાગ્યા આસપાસ આવવું, જેથી અહીંયા મૂકેલ બાંકડા પર બેસીને સનસેટનો વ્યૂ પણ તમે એન્જોય કરી શકો. જ્યારે આ મંદિર વિશે વાત કરીએ તો આ એક એવું મંદિર છે કે જે એકતા, શાંતિ અને આધ્યાત્મિકતાથી ભરેલું છે. આ વિડીયોમાં તમે ત્રિમંદિરનું સૌંદર્ય, તેની સ્થાપત્ય કલા, ભગવાન શ્રીમદ રાજચંદ્રજીના વિચારો અને ઈશ્વરના અનેક રૂપોની માહિતી લઈ શકશો. જ્યારે વાત ત્રિમંદિરના ઇતિહાસની આવે છે તો આ ઇતિહાસ વિશાળ છે. આ મંદિરની સ્થાપના દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેના પીઠ સ્વામી દાદા ભગવાન માને છે કે 3 મુખ્ય દેવતાઓ શ્રી કૃષ્ણ, મહાવીર અને શિવમાં એકતા સ્થાપિત થવી જોઈએ. આ હેતુ ત્રિમંદિરમાં વ્યક્ત થાય છે. ત્રિમંદિરનું આર્કિટેક્ચર તમને અદ્ભુત લાગશે. મંદિરમાં પ્રાચીન ભારતીય શૈલીનો અનુક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં દિવાળી જેવી ભવ્યતા અને પ્રાણ પ્રતિષ્ઠા સાથેના દ્રશ્યો છે. અહીંના પથ્થર પર કરેલું નકશીકામ અને ભગવાનના મૂર્તિઓની કળા આકર્ષક છે. આ મંદિરનું નિર્માણ દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા 2002માં કરવામાં આવ્યું હતું અને 2005માં ઉદ્ઘાટન સમારંભ પણ યોજાયો હતો. આ સ્થાન પવનમાં વહેતી શાંતિ અને દિવ્યતા અનુભવવા માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એન્ટ્રી ગેટની સામે આવેલી સીડીઓ ચડતા જ ઉપર તમને મંદિર દેખાશે. જેવું તમે આ મંદિરમાં પ્રવેશ કરશો એવું તમને શ્રી સિમંદર સ્વામીની વિશાળ મૂર્તિ જોવા મળશે. અહીં તમે 10-15 મિનિટ જોઈ શકો તેવું મ્યુઝિયમ પણ હતું. આપણે કઈ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ અને એકચ્યુઅલમાં આપણે કઈ વસ્તુ પર ફોકસ કરી રહ્યા છીએ તે વિશે સમજણ આપે છે. મેં ટ્રાય કર્યો છે કે દરેક પાર્ટને કવર કરું અને તે પાર્ટની નીચે ડિસ્ક્રાઇબ કરેલ બોર્ડને પણ બતાવું, જેથી તમે વિડીયોને પોઝ કરીને આખું વાંચી શકો. આ અનુભવમાં પ્રેરણાદાયી એ છે કે સાચો આનંદ અને શાંતિ બાહ્ય દ્રવ્યમાં કે સામગ્રીમાં નથી, પરંતુ આપણા અંદર જ છે. દાદા ભગવાન કે જેમણે અવકાશનો અનુભવ કર્યો તે દર્શાવે છે કે વ્યક્તિએ પોતાની અંદર ડૂબવું જોઈએ અને ત્યાં એક એવો અવિનાશી આનંદ મળી શકે છે જે ક્યારેય વિમુખ નથી થતો. તેમણે પોતાની આ યાત્રા દ્વારા સંદેશ આપ્યો છે કે અહંકાર અને સંસારી જોડાણોથી મુક્ત થવાથી શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. આ અનુભવથી આપણને સમજાય છે કે સત્યનો આશરો લેનાર અને આત્માને જાણનાર વ્યક્તિનો આનંદ ક્યારેય ખૂટી શકતો નથી.
તેથી આ વાર્તા આપણા માટે પ્રેરણાદાયી છે કે જીવનમાં સાચી તૃપ્તિ આત્મજ્ઞાનમાં છે. એ જ મોક્ષનો માર્ગ છે. આ પ્રસંગોમાં આપણને પ્રેરણાદાયી જીવન મૂલ્યો શીખવા મળે છે જે આપણા જીવનમાં અપનાવવા યોગ્ય છે. અહિંસા જે આપણને શીખવે છે કે જિંદગીમાં હિંસા ક્યારેય યોગ્ય નથી. આપણા દ્વારા કોઈને દુઃખ થાય એના બદલે આપણે તેઓના દુઃખને સમજી અને તેમને સહાનુભૂતિ આપીશું તો આપણું માનવત્વ જાગૃત થાય. માતાની આ શીખથી આપણે આ જિંદગીમાં અહિંસાનો મંત્ર અપનાવી શકીએ છીએ. સહનશીલતા અને સહાનુભૂતિ જે બીજા પ્રસંગમાં માતાએ દયાનો મંત્ર શીખવ્યો. દયાની ભાવના એ છે કે દરેક જીવને સહન કરવા અને તેઓને મર્યાદિત મદદ આપવી. આ સમજૂતી આપે છે કે દરેક જીવ પોતાના હકના અન્ન માટે આવે છે અને તેમને સહાનુભૂતિપૂર્વક વિદાય આપવી જોઈએ. ત્રીજા પ્રસંગે 13 વર્ષની ઉંમરે જ મોક્ષ માટે સ્વતંત્રતા અને નિર્ભરતા માંગી. આ સંકલ્પ આપણને શીખવે છે કે જીવનમાં સાચો આનંદ અને મુક્તિ એ આપણી અંદર જ છે અને કોઈ પર આધાર રાખ્યા વિના તેના માર્ગે ચાલવું. આ પ્રસંગોથી શીખવા મળે છે કે જીવનમાં આદર્શ મૂલ્યો છે તો તે અહિંસા, દયા અને સ્વતંત્રતા છે. મંદિરમાં એક બુક સ્ટોલ પણ હતી જ્યાં ઘણી બુક્સ તમને ફ્રીમાં વાંચવા આપી રહ્યા હતા, કેમ કે એમનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે આ સારા વિચારોને આપણી અંદર આપણે ઉતારીએ, સમજીએ. આવી ઘણી બધી બુક્સ હતી ત્યાં, જેમ કે અહિંસા, માનવ ધર્મ, સહજતા, ચિંતા, અને તમે ત્યાં બેસીને આ બુક્સ શાંતિથી વાંચી પણ શકો છો.
અહીં આરતીના સમયના કારણે ભીડ વધી ગઈ હતી. અહીં એક બોર્ડ હતું જ્યાં કઠપુતલી શો પણ દર્શાવેલ હતો, બટ એના વિશે કોઈ માહિતી અવેલેબલ નથી. જો તમે આ મંદિરના દર્શન કરવા આવો, અગર તમે કંઈક નવું શીખો કે તમને લાગે કે બીજાને પણ શીખવું જોઈએ, તો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આવા જ વિડીયોઝ જોવા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેવાનું ન ભૂલતા.